ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો કેમ છો બધા? આજે મેં જીમ વર્કઆઉટ ખતમ કરીને બીચ સાઈડ આવ્યો છું, તો તમને બતાવું છું બીચ સાઈડનો વિચારો. જો આ છે સમુદ્ર નારાયણ મંદિર, તેના સામે આ ધક્કો છે. ધક્કા ઉપર અમે આજે એમ જ થોડી વાર બેસા છે ફ્રેન્ડ સાથે, પછી જઈએ ઘરે. લાઇટ હાઉસ લાઇટ હાઉસ. તો ફ્રેન્ડ્સ, તો એ આ બોટ છે, એમાં માછલા પકડવા જાય છે. આ મોટી છે, પછી આ નાની છે, એમ બધી છે. પછી અહીંયા બધા ચાર મૂકેલા છે. જો છે, હમણાં સવારના 7:30 વાગે છે. સૂર્યોદય બતાવું તમને. જો સૂર્યોદય ત્યાં આગળ છે, દેખો જો કેમ છે. જો કેટલું મસ્ત સૂર્યોદય દેખાય છે. તો સવારે જલ્દી ઉઠીએ ને તો આવા સૂર્યોદય જોવા મળે છે. પણ સવારે 10-11 વાગે ઉઠતો હતો સવારે. આ હમણાં 28 તારીખથી ચાલુ કર્યું છે જીમ. આ ભાઈના લીધે બહુ મોટિવેટ કર્યું મને કે ચાલ જીમ એમ કરીને. તો પછી જીમ આપણે જોઈન કરી લીધું. એના સાથે સવારે જીમ જાય છે. જો તમે થોડુંક ઉપર આવે તો મસ્ત દેખાવ. તો ફ્રેન્ડ, જો કેટલું મસ્ત દેખાય છે સૂર્યોદય થતો છે. પાણીમાં એમનું રિફ્લેક્શન જો પાણી કેટલું મસ્ત દેખાય છે. તમે બી એમ સવારે જલ્દી ઉઠીએ ને તો તમને પણ આવ્યો સીન જોવા, મતલબ આ દ્રશ્ય જોવા મળે તો જલ્દી ઉઠી જવાનું સવારે. કેમ કે લેટ ઉઠવામાં કંઈ નહીં મળે. જો કેટલું મસ્ત દેખાય છે. આ જો કેટલું સુંદર દેખાય છે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે હવે ઘરે જતા છે. આ પુલ પર જે છે ને, ખાલી બાઇક બે જાય છે. ફ્રેન્ડ્સ, મેં હવે નીકળું જ ઘરે જતો. મેં બાઇક લાવેલો હતો ને એક્ટિવા, તો પછી હવે અહીંથી મેં ઘરે સાઈડ જવાનું છું. અમે ત્યાં બેસેલા હતા. આપણે બીચ સાઈડથી જતા છે ઘરે. આ રસ્તો કાલી સાઈડ જાય છે, બીચ સાઈડ જ છે, કાલી સાઈડ જ છે. કાલી સાઈડ જાય છે. એ રસ્તે બી તમને બતાવવા. એ સાઈડથી સૂર્યોદય બી મસ્ત દેખાય છે. એમ કાલી સાઈડનો બીચ લાગે છે ને, તો સૂર્યોદય બહુ મસ્ત દેખાય છે. અહીંથી અમારું ઘર છે. હા ગાઈસ, તો આપણે આવી ગયા છે ઘરે. તો જો આપણે મેં ઘરે આવી ગયો છું, જોઈ લો. તો હવે થોડુંક શેક પીએ, પછી થોડુંક સ્કેટિંગ કરી લઈએ. મેં તમને બતાવું મેં કેવી રીતના સ્કેટિંગ કરું એ. તો અગાડી જતા જો તો આપણે શેક બનાવી લીધું છે ને સ્કેટિંગ બી આપણી રાહ જુદી છે કે ક્યારે સ્કેટિંગ કરવા જાય એમ કરીને.
તો આપણે શેક પી લે પછી જઈએ છીએ સ્કેટિંગ કરવા માટે. આપણે સ્કેટિંગ કરી લીધી છે, હવે ઊભા થઈ જાય તો ઊભા થઈ ગયો છું. હવે ધીરે ધીરે જઈએ. કોન્ક્રીટ વાળો ખરાબ છે રસ્તો, પછી બરાબર ચલાશે. હા બસ હવે જો કેવી રીતના ચલાવું છું. તો બી મને પરફેક્ટ આવડતું નહીં માટે સેટિંગ, પણ મેં ચલાવું છું તો જોવો તો. છે ને થોડાક સસ્તાવાળા સ્કેટિંગ છે એટલે છે ને આમ બેન્ડ વળીએ, જે પ્લાસ્ટિકવાળા હોય ને તે છે ને મસ્ત છે, કોઈ એનું આપણું બજેટ નહીં મળે એટલે પછી હવે આપણા આમ ચલાવવા પડે. જુઓ તો વ્યૂ જુઓ તમે સવાર. આ રીતના સ્કેટિંગ કરતો છે મેં, તમને દેખાતો હશે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જઈએ ઘરે જતા છે.